બીજા નંબરમાં આજનો માનવ ફક્ત અર્થ અને કામની પાછળ પડ્યો છે. સંપત્તિ મળ્યા પછી સંપત્તિ ભોગવો. આ ઉનાળાના વેકેશનમાં જ અમદાવાદમાં આવવાનું થયું. મોટા ભાગના લોકો અમદાવાદની બહાર જઈને આવ્યા. બધાને પૂછ્યું, સિદ્ધજી આવ્યા ભાઈ કે શત્રુંજયની યાત્રા, શિખરજીની યાત્રા, ગિરનારજીની યાત્રા, પાવાપુરીની યાત્રા? તો કે ના, અમે અમેરિકાની યાત્રા કરી આવ્યા, લંડનની યાત્રા કરી આવ્યા, યુરોપની યાત્રા કરી આવ્યા, સિંગાપુરની યાત્રા કરી આવ્યા. હા, ભોગવો. ભોગની પાછળ પડ્યો છે. શું મેળવ્યું? તમે અમેરિકા જઈ આવ્યા, 15 દિવસ, 20 દિવસ, 25 દિવસ જઈ આવ્યા, આવીને મેળવ્યું શું? ખાલી 25-50 જણને કહેવાનું અમેરિકા જઈ આવ્યા. રસ્તામાં કોઈ મળે, પૂછે નહીં, કહે નહીં, તો સામેથી કે કેમ ભાઈ હમણાં દેખાતો નતો? એટલે પેલો કે અલા ભાઈ હું તો અહીંયા હતો, તું દેખાતો નતો. હા, હું અમેરિકા ગયો હતો ને એટલે નતો. એટલું સંભળાવીને ખુશ. અમેરિકા ગયા પછી તમારો અહીંનો થાક ઉતર્યો કે વધ્યો? તમારી ફ્રેશનેસ વધી કે ઘટી? તમારી પ્રસન્નતા વધી કે ઘટી? હું પાપ પુણ્યની વાત અત્યારે નથી કરતો, વર્તમાનમાં જે છે તેની વાત કરું છું. જ્ઞાનીઓ કે છે પ્રસન્નતાને કદી ન વખજીએ, પ્રસન્ન સૌ સ્થિતિમાં રહીએ. એક મુદ્રાલેખ બનાવવા જેવો છે જીવનનો. પૈસા મળે કે ન મળે, પરિવાર મળે કે ન મળે, પ્રતિષ્ઠા મળે કે ન મળે, પદ મળે કે ન મળે, પણ પ્રસન્નતા મારી અકબંધ રહેવી જોઈએ. પ્રસન્નતાને કદી નવ ત્યજીએ, પ્રસન્ન સહુ સ્થિતિમાં રહીએ. દરેક સ્થિતિમાં પ્રસન્ન રહેવું આ મારું જીવનનું લક્ષ્ય છે. આવું લક્ષ્ય તો બનાવો. જે સ્થિતિ આવે, સુખની આવે કે દુઃખની, ઉપર હો કે નીચે હો, પ્રસન્ન રહેવું જ. પ્રસન્ન રહેતા પણ શીખવું પડે. આપણને પ્રસન્ન રહેતા પણ આવડતું નથી ને બીજાને પ્રસન્ન રાખતા પણ આવડતું નથી. આપણે પ્રસન્ન ન રહી શકતા હોય તો બીજાને શું રાખી શકવાના હતા? પોતે સુખી ન હોય તો બીજાને શું સુખી કરી શકવાનો હતો? અર્થ અને કામ નહીં, ધર્મ અને મોક્ષને જીવનનું લક્ષ્ય બનાવીએ. ફક્ત અર્થ અને કામની પાછળ પડ્યા છીએ. અર્થ અને કામનું મૂળ હોય તો ધર્મ જ. અર્થ પણ ધર્મથી છે ને કામ પણ ધર્મથી જ. ધર્મ વિના અર્થ પણ નથી ને ધર્મ વિના કામ પણ નથી. ધર્મને જીવનનું લક્ષ્ય બનાવીએ અને ધર્મને જીવનનું જેને લક્ષ્ય બનાવ્યું છે તેને મોક્ષ અવશ્ય મળવાનું છે. આજ સુધી ધર્મને આપણે લક્ષ્ય નથી બનાવ્યું, ધર્મને સાધન બનાવ્યું છે. માફ કરજો, થોડું આકરું કહું છું, થોડું અઘરું કહું છું. આપણે ધર્મને ફક્ત સાધન બનાવી દીધું, અર્થ અને કામ મેળવવા માટેનું સાધન. અર્થ મેળવવો છે માટે ધર્મ કરો, કામ મેળવવો છે માટે ધર્મ કરો. ધર્મને મોક્ષનું સાધન ન બનાવ્યું. ધર્મ માટે ધર્મ નથી કરતા. જેમ પેલો ડોક્ટર પૈસા કમાવા માટે જ પૈસા કમાતો તો કોઈ ભોગવતો નતો. અર્થ માટે અર્થ, તેમ ધર્મ માટે ધર્મ. બસ ધર્મ ગમે છે મને. ધર્મ કેમ કરો છો? ધર્મ કરવો ગમે છે. આ સંસારના ભોગ કેમ નથી ભોગવતા? મને ભોગ ભોગવવા ગમતા નથી. ભોગનું ફળ ખરાબ છે માટે નથી ભોગવતો તેમ નહીં, મને ગમતું નથી. અર્થ અને કામ નહીં, ધર્મ અને મોક્ષ એ આપણું લક્ષ્ય બનવું જોઈએ. ત્રીજા નંબરમાં આપણે લક્ષ્ય કર્યું છે ઉપયોગ કરવાનો. જે વ્યક્તિ મળી, જે પદાર્થ મળ્યો, જે વસ્તુ મળી, જે સમય મળ્યો એનો ઉપયોગ કરી લો. ઉપયોગ કરવાનો નહીં, ઉપયોગી થવાનું લક્ષ્ય કરો. આપણું ધ્યેય તો યોગી બનવાનું છે. આ માનવ ભાવમાં યોગી બની શકાય એમ છે. આજે પણ એવા યોગીઓ આ સંસારમાં છે જેઓ કોઈ પણ પ્રકારના અન્ન અને આહાર વિના રહે છે, કોઈ પણ પ્રકારના પરિગ્રહ વિના રહે છે. વર્ષોના વર્ષો, 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ એકાંતમાં રહે છે, મૌન રહે છે, ધ્યાનમાં રહે છે, સ્થિર રહે છે, પ્રસન્ન રહે છે. એને નથી શરીરમાં કોઈ રોગ, એને નથી મનમાં કોઈ ઈચ્છા.
બેના કારણે દુઃખ છે. શરીરના રોગથી દુઃખ છે ને મનની ઈચ્છાથી દુઃખ છે. બધા દુઃખનું મૂળ કારણ હોય તો ઈચ્છા છે. આ ઈચ્છાને દૂર કરીએ તો દુઃખ આપોઆપ ચાલ્યું જાય. આવા યોગી આજે આ સંસારમાં છે, જેને વીછી કરડે તો પણ કાંઈ થતું નથી, એની કોઈ પરવાહ નથી. જેના શરીર ઉપર કીડીઓ ચડી જાય છે, આખા શરીર ઉપર ચડી ગઈ, પોતે મસ્ત ધ્યાનમાં છે. આ તો એક મચ્છર આવે એટલે આમ કરીને આમ કાવસક ચાલુ છે, 40 લોગસનો કાવસક, સંવત્સરીનો, અને એમાં મચ્છર આવ્યું એટલે હાથ આમ ગયો. આખા શરીર ઉપર લાલ કીડી ચટકા ભરે છે, છતાં યોગી ધ્યાનમાં છે. આજે પણ છે, તમારા જેવા જ, અમારા જેવા નથી, તમારા જેવા જ શ્રાવક છે, પણ યોગી કક્ષાએ પહોંચ્યા છે. યોગી બનવા માટે ભાવ મળ્યો છે ને યોગી ન બની શકીએ ત્યાં સુધી ઉપયોગી બનવાનું જ. સાધુ બનવા માટે ભાવ મળ્યો છે, પણ સાધુ ન બનીએ ત્યાં સુધી સાદું જીવન જીવવાનું છે.